મોરબીમાં કેન્દ્ર સરકારના ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ મોડર્નાઇઝેશન પ્રોગ્રામ અંતર્ગત નકશા પાયલોટ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ જીઓસ્પેશિયલ ટેકનોલોજી અને ડિજિટલ મેપિંગ દ્વારા શહેરી જમીન રેકોર્ડ અને મિલકત સીમાઓનો સચોટ પારદર્શક ડેટાબેઝ તૈયાર કરવાનો છે. ત્યારે હવે નાગરિકોને મિલકત ખરીદ વેચાણ, વારસાઈ હક અને નગર આયોજનમાં મોટી સુવિધા મળશે. આ અંગે મેયર ઉત્તમ સુરાણી અને ટીપીઓ ગુંજન પટેલે જણાવ્યું હતું કે આ ડિજિટલીકરણથી જમીન વિવાદો ઘટશે અને મિલકત સંબંધિત સેવાઓ વધુ ઝડપી તેમજ પારદર્શક બનશે. ભારત સરકારનો નકશા પ્રોજેક્ટ એક મોરબી શહેરમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મોરબી શહેર આધુનિક રીતે વિકસિત વધી રહ્યું છે. જે પ્રમાણે નકશા પ્રોજેક્ટ આવનારા દિવસોમાં મહાનગરપાલિકા દ્વારા લોકોને વેચાણ અને ખરીદવા માટે પારદર્શક રીતે કાર્ય થશે અને મોરબી શહેરને લોકોમાં ઝડપી, વિકાસશીલ અને લોકોના હિતમાં વધારે આ પ્રોજેક્ટ સમાવેશ થવામાં આવશે. નકશા પ્રોજેક્ટમાં બેઝિકલી જે બી આપણે મોરબી મહાનગરપાલિકા વિસ્તારની જે બી પ્રોપર્ટી છે એનું અર્બન લેન્ડ રેકોર્ડ જે તૈયાર કરવાનો મુખ્ય ઉદ્દેશ છે, જેમાં મોસ્ટલી ડ્રોન સર્વે દ્વારા દરેક મિલકતોનો ડ્રોન સર્વે કરવામાં આવશે. પ્રોપર એક ટન લેન્ડ રેકોર્ડ તૈયાર કરવામાં આવશે, જેને એક આપણે કહી શકીએ કે જે અર્બન એરિયાનું પ્રોપર્ટી કાર્ડ બનશે, જેનાથી વેચાણ અને જે પારદર્શિતા છે અને જે ભવિષ્યમાં જે દસ્તાવેજો થશે એ પ્રોપર ટ્રાન્સપરન્સી જળવાઈ રહેશે.